આપણે કેટલા અમીર છીએ। એક જે ધનિક વેપારી હતો તે ધનિક વેપારીને એક દીકરો હતો। દીકરાનું પાલન પોષણ ખૂબ જ જાવલારમાં થયું હતું, તેથી તે ગરીબ શું છે તેની ખબર ન હતી। એ દીકરાએ ધનિક વેપારીને એક ગામમાં લઈ ગયો, જેથી તે ગરીબ શું છે તે બતાવી શકે। એક ગામમાં એક ખેડૂતના ઘરમાં રોકાયા। તેમનો દીકરો રોજ સવારે ખેતરમાં જતો અને ગરીબ લોકો કેવી રીતે રહે છે તે જોતો। એ જોઈને ખૂબ જ દુઃખ થયું કે તેના જેવી કોઈ આરામદાયક વસ્તુ નથી। આટલી ઓછી વસ્તુઓ અને વ્યવસ્થા વિના કોઈ કેવી રીતે રહી શકે છે। ઘરે પાછા ફરતી વખતે તેના પિતાએ પૂછ્યું, બેટા તે ત્યાં શું જોઈ ત્યાં શું શીખ્યું? બેટાએ જવાબ આપ્યો, આપણી પાસે એક પુત્ર છે, તેમની પાસે 4 પુત્ર છે। આપણી પાસે એક તળાવ છે જે બગીચામાં પૂર થઈ જાય છે, તેમની પાસે એક ખળખળતું વહેતું ઝરણું છે, આપણી પાસે 20 વિદેશી દીવા છે, તેમની પાસે તારાઓથી ભરેલું આખું આકાશ છે। આપણું ઘર નાનું છે, તેમના ઘરનો કોઈ છેડો નહીં। આપણી જમીનનો એક ટુકડો છે, તેમનું ખેતર દૂર સુધી ફેલાયેલું છે। આપણે અનાજ ખરીદીએ છીએ, તેઓ અનાજ ઉગાડે છે। આપણી સુરક્ષા દિવાલો કરે છે, તેમની સુરક્ષા તેમના મિત્રો કરે છે। દીકરાએ પોતાના પિતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું, આપણે કેટલા ગરીબ છીએ।